સાબરકાંઠા જિલ્લો જ્યાં બટાકાનું વાવેતર કરનાર ખેડૂતો મુકાયા છે ચિંતામાં। કારણ છે બટાકાના પાકમાં સુકારો નામનો રોગ ફેલાવો। ખેડૂતોએ બાગાયત વિભાગના અધિકારીને આ અંગે કરી હતી જાણ, જેને લઈ બાગાયત વિભાગના અધિકારી પહોંચ્યા હતા ખેતરે અને ખેડૂતોની સમસ્યા જાણી। સાબરકાંઠા જિલ્લામાં અંદાજે 26,000 હેક્ટરમાં બટાકાના પાકનું વાવેતર કરાયું છે। ખેડૂતોના મતે વાતાવરણમાં સતત પલટો આવતા અને ધુમ્મસને કારણે બટાકાના પાકમાં સુકારો નામનો રોગ ફેલાયો। ખેડૂતોના મતે બટાકાના પાકમાં વીઘા દીઠ અંદાજે 50,000 રૂપિયાનો ખર્ચ થતો હોય છે, જેની સામે 500 મણ બટાકાનું ઉત્પાદન થતું હોય છે। પરંતુ આ વર્ષે બટાકાના પાકમાં સુકારાના રોગથી દવાના છંટકાવ સહિતના ખર્ચ મળી વીઘા દીઠ 20,000 રૂપિયાનો વધારાનો ખર્ચ થશે અને તેની સામે ઉત્પાદન માત્ર 200 મણ જેટલું જ થવાની સંભાવના છે, જેને લઈને ખેડૂતોને મોટું નુકસાન થશે। ખેડૂતોનું કહેવું છે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થકી તેમણે બટાકાનું વાવેતર કર્યું છે, જેમાં નક્કી થયેલી સાઇઝના બટાકાનું ઉત્પાદન થવું જોઈએ, નહીં તો કંપનીઓ બટાકા ખરીદશે નહીં। ખેડૂતોએ બાગાયત વિભાગના અધિકારીઓને વિનંતી કરી કે તેમની રજૂઆત સરકાર સુધી પહોંચાડે અને બટાકાની સાઇઝમાં ઘટ હોય તો પણ કંપની બટાકા ખરીદી કરે તે અંગે મદદરૂપ બને। અત્યારની હાલની પરિસ્થિતિમાં જો જોવામાં આવે તો અત્યારે લગભગ 100% નુકસાન જ છે, કારણ કે જેટલી પણ દવાઓ વાપરી છે, ખાતર બિયારણનો ખર્ચો નાખ્યો છે, એ પણ અત્યારે ખેડૂતને પાછો મળે એવી કોઈ શક્યતાઓ લાગતી નથી, કારણ કે લગભગ વીઘે લગભગ 40,000 થી 45,000 જેટલો ખર્ચો તો થઈ જ જાય છે। હાલની પરિસ્થિતિમાં તો એટલા પણ પૈસા આવે એવા નથી। જો કંપનીઓવાળા એમના ક્રાઇટેરિયા પ્રમાણે જો બટાકું લેવા જાય તો આ જે બટાકા જે પાકશે બટાકા બધા ફેંકી દેવાનો વારો આવે, કારણ કે 45 ઉપર તે કોઈ સાઇઝ જ થાય એવું લાગતું નથી।